નમસ્કાર પશુપાલક મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જો આ પાછળ જ સવારમાં શરૂઆત કરી છે ને પાછળ જો આ ક્રોસ બ્રીડ ગાય છે એને આપણે તપાસ કરવાની છે. ખાલી છે કે ગાભણ કાંઈ ખબર છે કેટલા મહિનાથી આવી? ખબર જ નથી ને કાંઈ ખબર જ નથી. ફરી છે કે ખાલી શું છે? તો હાલો શરૂઆત કરીને ગાયને તપાસ કરી. લીવો કે આ ઘરની છે કે શું છે? લીધેલી આખો ઘરો જ નથી લીવો. આખો ઘરો એ લીધો તો બરોબર લાગે તો વાના બજારમાં મેકવાની હેંજા અઘરું છે. નકર તો આ છે કટેલી બી ખાઈ 50-60 હજારની ગાય છે અમારી. કોનો ઘરે તાત્કાલિક વાત હેંજા એમાં કોઈને દૂધ ખાવા દેવી ને આપણે ખેતરીને દેવી ભાઈ એના કરતાં શેક કરાવીને દેવી. બરોબર ને ભાઈ? આપણે એમ કે ગાભણી છે પછી ન્યાથી બી વાંધો નહીં. જોર કરે ને આપણે બંધ થઈ જવું પડે. મારે ઉભું રહેવું પડે. જોર કરે ને હું જોર કરું ને તો બે ભેગું થઈ ગયું. બેનું બર હમું પડે. મહિના જ જોવા ગાભણી તો છે. કેટલા મહિના નહીં સાચું જોવું છે. મારા અંદર 6 મહિના જેવું છું. બસ તો મેં કહે એટલે હું કહે કંઈક થઈ જાવ એમ. આમાં તો ભાઈ નસીબની વાત છે. બરાબર ને સાહેબ? તો મિત્રો તમે જોયું આપણે આ ક્રોસ બ્રીડની ગાય છે. તપાસ કરી લીધી અને ફાઇનલ ગાભણી જ છે. જો મિત્રો તમે જોયું આપણે એક ગાયને તપાસ કરી, બરોબર ચેક કરી. અને હવે જો પાછળ જે ખડેલું દેખાય ને પેલ વેતરું ખડેલું છે એને પાછળ છે ચણિયાર જેવું નીકળી ગયું છે. તો આપણે ખાલી એને ધક્કો જ મારવાનો છે. છે ધક્કો મારશું એટલે અંદર પાછું વ્યવસ્થિત બેસી જાય. અને એને આપણે ઢોરામાં રખવાની છે. એટલે કે પાછળનો ભાગ અધેર એ રીતના હવે બંધાઈશું, કારણ કે આ ભાગ જગ્યાથી સપાટ છે. એટલે પાછળનો ભાગ અધેર રહે એટલે પાછું નીકળવાનું તકલીફ બંધ થઈ જાય. ઘણી વખત મિનરલ મિક્સચરની ડિફિશિયન્સીના હિસાબે અને વીકનેસના હિસાબે ઘણી વખત આ ચણિયારો નીકળતો હોય છે. તો આને એ રીતના નીકળ્યું છે. તો અંદર ધક્કો મારીને અંદર જવા દઈ અને પછી મિનરલ મિક્સચર પાવડર ચાલુ કરાવી.